નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રીમતી એસ.બી. ગાર્ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમ સાયન્સમાં એક સરસ મજાનો વર્કશોપ અત્યારે ચાલી રહ્યો છે. એની ફૂડ લેબમાં વર્કશોપ એવો છે કે જે હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ છે એમણે એક ફૂડ ડિઝાઇન ડેવલપમેન્ટ કર્યું છે. એટલે ખાસ કરીને એવી વાનગીઓ તૈયાર કરી છે અથવા તો એવી વસ્તુઓ તૈયાર કરી છે જેમાં કંઈક ઇનોવેશન હોય. એટલે આ વિદ્યાર્થીનીઓ એક અભ્યાસના ભાગરૂપે NEP 2020નો જે મુખ્ય કન્સેપ્ટ છે કે ભાઈ વિદ્યાર્થીઓ જોબ કરે અથવા તો જોબ ન કરે તો પોતે જ કંઈક એવું શીખીને જાય કે પોતાનો વ્યવસાય કરી શકે, તો એ પ્રમાણેનો આખો જે એક અભ્યાસક્રમ છે એમનો, એના ભાગરૂપે ફૂડ ડિઝાઇન ડેવલપમેન્ટ કર્યું છે. તો આપણે એ પ્રોજેક્ટ શું છે, એનાથી શું ફાયદા થઈ શકે, વિદ્યાર્થીઓને શું ફાયદા થઈ શકે, ફૂડના જે પ્રોડ્યુસરો છે, જે લોકો ફૂડ પ્રોડક્ટ તૈયાર કરે છે, એને શું ફાયદા થઈ શકે, એ વિશે વાત કરવા સૌથી પહેલાં આપણે ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ અધ્યક્ષા ડૉક્ટર રેખાબા જાડેજા સાથે વાત કરીએ અને પછી આપણે વિદ્યાર્થીનીઓ સાથે વાત કરીએ જેણે અલગ અલગ ડિઝાઇનનો ફૂડ ડેવલપ કર્યો છે. આવો સૌથી પહેલાં મળીએ આપણે ડૉક્ટર રેખાબા જાડેજાને. જી, તો મેડમને જ આપણે પૂછીએ કે ભાઈ આ જે બધી તૈયારી થઈ છે એ આખો પ્રોજેક્ટ શું છે? હાજી, સૌપ્રથમ તો આપ સૌનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં આ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સની ફૂડ સાયન્સ લેબમાં સ્વાગત છે. આપ વ્યુઅર્સને નમસ્તે. અને કાર્યક્રમની શરૂઆતમાં જ ઋણ વ્યક્ત કરી દઉં, કારણ કે નિલેશભાઈ પંડ્યા અને કરુણા ટોક્સના મિત્તલભાઈ ખેતાણી અને પ્રતિકભાઈ વગેરે ટીમ કાયમ અમને મોટિવેટ કરે છે અને અમારા હોમ સાયન્સ ડિસિપ્લિનના જે કન્સેપ્ટ છે, જે અમારા પ્રકલ્પો છે, એ આપ જનતા સુધી પહોંચાડે છે. વિશેષ આભાર અમારા આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર ઉત્પલભાઈ જોશી સાહેબ અને અમારા રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર અજયસિંહ જાડેજા સાહેબનો, કે જેમના માર્ગદર્શનમાં અમે આ સરસ કાર્યક્રમ છે એ કરી શકીએ છીએ. આજનો આ વિશેષ કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે એટલા માટે થઈને કે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરી અને જે કૌશલ્ય કેળવીને જાય છે એના આધારે સમાજમાં કેવી રીતે એ પોતાની કારકિર્દી બનાવી શકે અને એમનો જે એકેડેમિક પાર્ટ અહીંયા એમણે કમ્પ્લીટ કરી લીધો, તો હવે પછીની જે એમની કરિયર છે એ સરસ બનાવી શકે. અમારો હોમ સાયન્સ ડિસિપ્લિનનો એક વિષય છે એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ. એ ઉપરાંત ફૂડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ છે, ફૂડ પ્રોસેસિંગ એન્ડ ટેકનોલોજી છે, જે વિષય અંતર્ગત અમે વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ છીએ કે ડોન્ટ વેઇટ ફોર જોબ. કારણ કે અમારું હોમ સાયન્સનું એજ્યુકેશન છે એ સ્કિલ બેઝ એજ્યુકેશન છે. એટલે અમારા વિદ્યાર્થીઓ જ્યારે પોતાના MScના 4 સેમેસ્ટરના જનરલ હોમ સાયન્સ અને ફૂડ એન્ડ ન્યુટ્રિશનના અભ્યાસ પૂરા કરે છે ત્યારે દરેક વિષયમાં કોઈને કોઈ સ્કિલ એ લોકો છે એ મેળવતા હોય છે. તો આજનો જે આ કાર્યક્રમ છે એ અમારા ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ માટે અમે વિશેષ આયોજિત કર્યો છે. કારણ કે દરેક દીકરી છે એમણે પોતાની પ્રોડક્ટ જાતે ડિઝાઇન કરી છે, પોતાની પ્રોડક્ટ છે એ જાતે ડેવલપ કરી છે, એનું પ્રિપરેશન છે એ અહીંયા અમારી ફૂડ સાયન્સ લેબમાં જ કર્યું છે. એ પ્રોડક્ટને બજારમાં આપણે લોન્ચ કરવી હોય, કોમર્શિયલી મૂકવી હોય કે સ્ટાર્ટઅપમાં જવું હોય, એ પ્રોડક્ટના આધારે વિદ્યાર્થીએ સ્વનિર્ભર બનવું હોય તો કેવી રીતે બની શકે, એટલે એનું લેબલિંગ એણે કર્યું, એમનું પેકેજિંગ. એ સિવાય લેબલિંગ પેકેજિંગમાં જે ડિટેલ્સ આપવાની છે એ તમામ ડિટેલ્સ છે, ન્યુટ્રિયન્ટ્સની રેસીપી હોય કે એની સેલ્ફ લાઈફ હોય, એ બધું જ વિદ્યાર્થીઓ છે એમણે જાતે તૈયાર કર્યું છે. આની પાછળનો કન્સેપ્ટ એવો છે, જેમ કે રિસન્ટલી અમે આર્ટિઝન કાર્ડ્સ બધા સ્ટુડન્ટના જનરેટ કરાવી દીધા. તો જે કાર્ડના આધારે જે જુદા જુદા આર્ટ એન્ડ ક્રાફ્ટના મેળા થતા હોય છે, સરકારના જે આયોજન હોય છે, એમાં અમારી ગર્લ્સ સ્ટુડન્ટ્સને સ્ટોલ છે એ ફ્રી મળશે. એટલે 50-60 હજાર એમના ઇનિશિયેટ સ્ટેજ ઉપર બચી જશે. એ ઉપરાંત આ ટ્રેનિંગ કે આ કાર્ડ જનરેટ થયા છે એમાં એ લોકોને 1 લાખ સુધીની આર્થિક સહાય, એટલે કે ગ્રાન્ટ પણ મળે છે, સબસિડી અને લોન પણ મળે છે. તો આવા જે અમારા પ્રયત્નો છે એની પાછળનો આશય એ છે કે અમારી વિદ્યાર્થીનીઓ 4 સેમેસ્ટર દરમિયાન ખૂબ સરસ અભ્યાસ કરી એકેડેમિક એક્સેલન્સી મેળવે છે, એ લોકો સરસ સ્કિલ મેળવે છે, તો એના આધારે એમને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળે. એ લોકો પોતાની રોજદારી છે, પોતાની જે કાંઈ રોજગારી છે એ જાતે એમ કે ઊભી કરી શકે, સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને, નોકરીની રાહ ન જોવે અને પોતાના કૌશલ્ય છે એનો આવો સરસ મજાનો ઉપયોગ કરે. તો આજે આપ અમારા બધા વિદ્યાર્થીઓને મળી અને વ્યક્તિગત પણ પૂછી શકશો કે કઈ ગર્લ સ્ટુડન્ટ છે એમણે કઈ પ્રોડક્ટ છે એ તૈયાર કરી છે. અને આ તકે હું મારા ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સના સૌ સ્ટાફ મિત્રોનો પણ આભાર માનું છું, કારણ કે અમે તો હેડ તરીકે બધા આયોજન કરીએ, એક સંકલ્પના આપીએ અને પણ મારા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ખભે ખભા મિલાવી અને જે કોઈ પ્રોજેક્ટ અમે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી ચલાવીએ
એમાં 100% ડેડિકેશનથી એ લોકો પોતાના સમય શક્તિ આપે છે. જી જી, ખૂબ ખૂબ આભાર મેડમ. તો આવો હવે આપણે પ્રોડક્ટ જોઈએ, વિદ્યાર્થીનીઓને મળીએ અને એના વિશે થોડું જાણીએ. જી, અહીંયા એકદમ હરુભરું પીળું હું જોઈ રહ્યો છું. તો આપણે એ વિદ્યાર્થીનીને પૂછીએ કે પોતાનો પરિચય આપે અને પછી પોતાની જે પ્રોડક્ટ છે એના વિશે સમજાવે. નમસ્તે, મારું નામ છે ડોડિયા પ્રિયાંશી. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં CM4માં ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અભ્યાસ કરું છું. મારા સબ્જેક્ટનું નામ છે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી. તો અમારે એમાં એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવાનો હતો, કોઈ પણ પ્રોડક્ટ. તો મેં બનાવી છે 5 શોર્ટ્સ. અચ્છા, એટલે એ શું હોય છે? 5 શોર્ટ છે. આ બનાવવા માટે મેં નાગરવેલના પાન લીધા છે, વરિયાળી લીધી છે, ટોપરું લીધું છે અને એને પેસ્ટ બનાવી આપણે પેસ્ટને આ 3 મંથ સુધી ફ્રીજમાં રાખી શકીએ છીએ. અચ્છા. પછી જ્યારે પણ ક્યારે પીવાનું મન થાય ત્યારે આપણે એમાં દૂધમાં એડ કરી દેવાનું ને પછી પી શકીએ. અચ્છા, એના ફાયદા શું આ પીવાના? પાંદથી આપણે પાચન માટે સારું છે. વરિયાળીમાં આયર્ન, વિટામિન A હોય છે અને ગુલકંદ આપણને ઠંડક આપે છે, તે જે આ ઉનાળા માટે બહુ સારું છે. જી. અચ્છા, આ જે ડિઝાઇન બનાવેલી છે આ પણ તમે જ તૈયાર કરી છે? હા, મેં જાતે જ બનાવી ખૂબ સરસ, એકદમ આકર્ષક ડિઝાઇન. હા. અચ્છા, એમાં ન્યુટ્રિયન્સ વેલ્યુ પણ છે. અચ્છા, એ પણ સમજાવી દો થોડું. આ ન્યુટ્રિયન્સ વેલ્યુ છે, પછી આ એમાં કયું મેં એડ કર્યા છે એ બધું છે, પછી મેન્યુફેક્ચરિંગ ડેટ ને બધું, પછી અમારો લોગો છે, આમાં બ્રાન્ડનું નામ છે. જી, ખૂબ સરસ. અચ્છા, આમાં કોઈ પ્રિઝર્વેટિવ કે કોઈ કેમિકલ નહીં, કોઈ કેમિકલ નહીં. ના. બહુ જ સરસ, ખૂબ સરસ. પછી છેલ્લે હું પીવા આવીશ. હા, આમાં જે વરિયાળીનો ઉપયોગ થયો છે તે ફાઈબર માટે અને શરીરને ઠંડક આપે છે. જી, અહીંયા કંઈક ચોકલેટ જેવી પ્રોડક્ટ અત્યારે હું જોઈ રહ્યો છું. આપણે વિદ્યાર્થીનીને જ પૂછીએ, પોતાનો પરિચય આપે અને આ પ્રોડક્ટ વિશે વાત કરે. મારું નામ લીંબાણી નેન્સી છે. હું ફૂડ એન્ડ ન્યુટ્રિશનની સ્ટુડન્ટ છું. તેમાં અમારે FPT એટલે કે ફૂડ પ્રોડક્ટ એન્ડ ડેવલપમેન્ટ કરીને એક સબ્જેક્ટ છે. તેમાં અમારે એક પ્રોડક્ટ ડેવલપ કરવાની હતી કે જે માર્કેટમાં ન મળતી હોય એવી પ્રોડક્ટ અમે બનાવવાની હતી. તો એમાં મેં છે ને ચોકલેટ બનાવી છે, પીનટ ચોકલેટ. અચ્છા, એના શું ફાયદા હોય છે? ચોકલેટ તો એક તો ડાર્ક ચોકલેટનો યુઝ કર્યો છે જેનાથી હાર્ટ હેલ્થ અને ગટ હેલ્થમાં બેનિફિટ મળે છે આપણને, અને પીનટનો યુઝ કરેલો છે જેનાથી આપણને પ્રોટીન મળે છે. વાહ, બાળકોને તો ચોકલેટ બહુ ભાવે, પણ એમ કહેવાય કે ચોકલેટ જાજી ખાય તો દાંત ખરાબ થઈ જાય, પણ તમારી ચોકલેટ એવી નહીં હોય દાંત ખરાબ થાય. હા, કેમ કે આમાં ચોકલેટનો યુઝ ઓછો કરેલો છે ને પીનટનો યુઝ વધારે કરેલો છે, એટલે બાળકોને પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળી શકે. જી જી, ખૂબ સરસ. ચોકલેટ બાળકોને બહુ ભાવે એવું મેં હમણાં કીધું. તો તમે આટલી પ્રોડક્ટ તૈયાર કરી છે તો કોઈ ઓર્ડર આવ્યા ને તો હું પહેલો આપી દઉં. જી, મને ઓર્ડર આવેલો છે. મેં અમુક લોકો પાસે ચોકલેટના બેનિફિટ્સ કહીને તેમને પ્રોડક્ટ ચખાડેલી હતી, તો એમને 100 ચોકલેટનો ઓર્ડર પણ. ક્યાં વાત છે, વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ, ખૂબ સરસ. આવો આગળ જઈએ, આગળની પ્રોડક્ટ પણ જોઈએ. મારું નામ સર્વૈયા કૃપાલી છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં 4th સેમમાં અભ્યાસ કરું છું. ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજીમાં મારી પ્રોડક્ટ છે બદામ અને ખસખસનો સ્કોશ બનાવેલો છે. અચ્છા. જેમાં બદામ, ખસખસ, એલચી અને ખાંડનો ઉપયોગ કરેલો છે. આમાં કોઈ પ્રિઝર્વેટિવ યુઝ કરેલો નથી. અચ્છા, પછી એટલે આનો ઉપયોગ શું દૂધમાં નાખીને શરબત બનાવી શકાય? દૂધમાં નાખીને શરબત બનાવી શકાય છે. બદામમાં પ્રોટીન અને વિટામિન E, ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે મગજને શક્તિ આપે છે અને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. અને ખસખસમાં ફાઈબર હોય છે અને એ નીંદર માટે સારું છે. અચ્છા, આ બધું આ તમે ડિઝાઇન કર્યું છે? હા, આ લેબલ ને બધું મેં જ ઓકે. તમને તો ઓર્ડર આવ્યો છે કે નહીં? હજી તો. હવે અમે આપી દઈશું. હા. લાગે છે કે આ પેલું મખાના જેવું કંઈક લાગે છે, પણ એમ થોડો કલર જુદો હોય છે. બજારમાંથી જે લઈએ છીએ સફેદ હોય છે. તો આ શું છે તમે સમજાવી દો. આ મસાલાવાળા પેરી મસાલાવાળા મખાના છે, જે સિમ્પલ મખાના છે ને બાળકોને ટેસ્ટમાં નથી ભાવતા, પણ એને જો આપણે રોસ્ટ કરીને બીજા અલગ અલગ ફ્લેવરમાં આપીએ ને તો એ એક્સેપ્ટ થાય છે, બાળકોમાં વધારે લે, નાસ્તામાં સ્નેક તરીકે ને એવી રીતના લે છે વધારે. ઓકે. પછી એના બેનિફિટ શું છે? આ છે ને આમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ એની લો હોય છે, એટલે જો કોઈ
એલ્ડર હોય તો એમને ડાયાબિટીસ કે એવું કંઈ હોય ને તો એ આ નાસ્તામાં લઈ શકે છે. પછી આમાં હાઈ ફાઈબર હોય છે, એટલે જો કોઈને કબજિયાત કે એવું રહેતું હોય તો આનાથી પણ પેટ માટે પણ હેલ્થ માટે સારું હોય છે. એમાં કેલ્શિયમનું ને પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, એટલે હાડકા માટે પણ સારું હોય છે. જ્યારે અત્યારે હાલમાં જે તળેલા ને એવા બધા સ્નેક્સ વધારે લે છે એને કરતાં આ હેલ્ધી અને સારું વે છે નાસ્તા માટેનું. એટલે જે તમારો પરિચય આપી દો. હા, મારું નામ લાડુમોર જાનવી છે. હું હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેમ 4ની સ્ટુડન્ટ છું. અમારી ફૂડ ટેકનોલોજી અને પ્રોસેસિંગ જે સબ્જેક્ટ છે એમાં અમારે પ્રોડક્ટ ડેવલપ કરવાની હતી. એમાં મેં મખાના, માર્કેટમાં તો મખાના મળે છે પણ મેં અલગ અલગ ફ્લેવરના મખાનાની પ્રોડક્ટ બનાવી છે. વાહ, ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે આપણે આ બાજુ જઈએ. ઉપમાની બાજુમાં ઊભો છું તો સરસ મજાની ઉપમા પણ અહીં તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની અહીંયા બાઉલમાં પણ આપણે ઉપમા જોઈ શકીએ છીએ. આપણે વિદ્યાર્થીનીને પૂછીએ કે આની રેસીપી સમજાવે અને બેનિફિટ સમજાવે, એના વિશે થોડી વાત કરે. હા, મારું નામ પોપલિયા નિકિતા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ હોમ સાયન્સમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અભ્યાસ કરું છું. અને મેં આજે મારી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે એક પ્રોડક્ટ ડેવલપ કરી છે. એ મારી પોતાની જ છે, જે છે રેડીગો ઉપમા ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ. અત્યારના સમયમાં આપણે કુકિંગનો ટાઈમ ઓછો હોય છે, જેથી કરીને મેં પ્રોડક્ટને ડેવલપ કરી છે. કે આ પ્રોડક્ટની અંદર મેં રવો, બધી દાળ અને વેજીટેબલનો ઉપયોગ કર્યો છે અને સનડ્રાઈંગ મેથડનો ઉપયોગ પણ કર્યો છે. અને આ પ્રોડક્ટોને તૈયાર જ છે, જેમ કે આપણે ગરમ પાણી હોય એટલે એમાં નાખી અને થોડી જ મિનિટમાં તરત જ સરળતાથી આપણે એને ખાઈ શકીએ છીએ. એટલા માટે, અને વિદ્યાર્થી હોય કે વર્કિંગ વુમન હોય તે બધાને ઇઝીલી સર્વ થઈ શકે. અને આ રવો છે એટલા માટે હાઈ કાર્બોહાઈડ્રેટ, હાઈ ફાઈબર અને લો ફેટ અને સારા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ પણ મળે છે. લો ફેટ છે તો જેથી કરી અને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના પેશન્ટને ઇઝીલી સર્વ કરવામાં આપણને વાંધો ન આવે, જેથી કરીને તેનું ડાયાબિટીસને કોલેસ્ટ્રોલને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. જી, અચ્છા, બજારમાં જે ઉપમા મળે છે અને તમારી ઉપમા, એમાં શું ફરક? હા, બજારમાં પણ મળે છે, પણ મેં આમાં એક અલગ જ ન્યુટ્રિયન્ટનો ઉપયોગ કરી. ન્યુટ્રિયન્ટ જેમ કે સરગવાના પાનનો પણ મેં આમાં ઉપયોગ કર્યો છે, જે આપણને સારા પ્રમાણમાં મિનરલ્સ ને આયર્નને પ્રોવાઈડ કરે છે. એટલા માટે મેં આમાં વધારે પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ, બજારમાં તો મળે જ છે પણ અલગથી મેં ન્યુટ્રિયન્ટ વધારે પ્રમાણમાં નાખી અને ન્યુટ્રિશનલ પ્રોડક્ટ ડેવલપ કરી છે. અને બહાર જો બહાર આપણે રાખીએ, જેમ કે રૂમ ટેમ્પરેચરે, તો આપણે 1 મંથ આની સેલ્ફ લાઈફ છે. અને ફ્રીજમાં આપણે 3 મહિના સુધી એમને કાંઈ થતું નથી. ખૂબ સરસ. અચ્છા, બજારમાં આની લાવ થશે તો તમે બનાવીને આપી શકશો? હા, હું બનાવી આપીશ વધારે. જી, ખૂબ સરસ જી, થેન્ક યુ. હવે આપણે આ બાજુ, ઓહો, કૂકીઝ છોકરાઓને તો બહુ ભાવે, પણ મોટે ભાગે મમ્મીઓ ખાવા નથી દેતી, એમાં મેંદો હોય છે વગેરે વગેરે. અચ્છા, તમારી કૂકીઝની વિશેષતા જે છે એ જરા સમજાવી દો. મારું નામ મહેતા વૈશાલી છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હોમ સાયન્સમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશનની સ્ટુડન્ટ છું. અને મેં આ જે પ્રોડક્ટ ડેવલપ કરેલી છે, ખાસ કરીને બાળકો તથા ઉંમરવાળા જે દર્દી છે અથવા વ્યક્તિઓ છે એના માટે ખાસ છે. આમાં મેંદો નથી. બહારની અત્યારની જે કૂકીઝ છે, બિસ્કિટ મળે છે, એમાં ખાસ વધારે પડતા મેંદો હોય છે, જે આપણા પેટને વધારે નુકસાન કરે છે. તો મેં ખાસ કરીને આ મિલેટનો યુઝ કરેલો છે, જેમાં સોરગમ મિલેટ આવે છે. એ સોરગમ મિલેટ જુવાર કહેવાય છે. આ જુવારનો યુઝ કરીને મેં મિલેટ કૂકીઝ બનાવેલા છે, જેને આપણે કહીએ કે વધારે અત્યારના હાલની જીવનમાં વધારે ટેસ્ટનો વધારે યુઝ કરતા હોય છે, ન્યુટ્રિયન્ટની કાંઈ વેલ્યુ હોતી નથી. તો મેં ન્યુટ્રિયન્ટ સાથે ટેસ્ટને પણ ઇન્ક્લુડ કરીને કૂકીઝ બનાવેલા છે, કે જેની અંદર એમ કહી શકાય કે પોષક તત્વો પણ ઘણા બધા છે. કે જે જુવાર છે એ ફાઈબર રીચ છે, એમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જી, તો જે ફાઈબર વધારે હોય છે, જેના લીધે એ ગટ ફ્રેન્ડલી કહેવાય છે. એ વધારે પેટમાં પાચન શક્તિ વધારે છે. સાથે સાથે આયર્ન અને મેગ્નેશિયમને પણ એમાં વધારે છે, કે જેના લીધે એ શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. અને આ કૂકીઝ એવા છે કે જેને તમે બહાર પણ લઈ જઈ શકો છો. વધારે એનર્જી, ક્યારેક એવું લાગે કે એનર્જી લોસ થાય છે, તો એને આપણે લઈ અને તમે એનર્જી છે એ તમે લઈ શકો છો. અને ફાઈબર હાઈ છે, જેના લીધે એ પાચન શક્તિમાં પણ વધારો કરે છે. અચ્છા, બજારમાં જે મળે છે મેંદાવાળા, એની 50-60 રૂપિયા જેવી કિંમત હોય છે. તમારા મિલેટ્સના છે, સ્પેશિયલ છે, તો થોડી તમારી કિંમત અને એના વિશે પણ થોડી વાત કરી દો. શ્યોર. આ મેં અત્યારે સેમ્પલ પીસ બનાવેલા છે,
કે જે 80 ગ્રામનું પેકેટ છે અને મેં એમાં જે પ્રાઇસ છે એ 60 રૂપિયા રાખેલી છે કે જે બધાને પણ પરવડે અને નાનાથી માંડીને મોટા વ્યક્તિ છે એ ખાઈ પણ શકે એનો લાભ પણ લઈ શકે છે. સો મેં પ્રોડક્ટ એ પ્રમાણે બનાવેલી છે. મારું પ્રોડક્ટની બ્રાન્ડ પણ છે કે જે કૂકીઝ કિંગડમ છે. આ મારી બ્રાન્ડ છે અને ઘણા ટાઈમથી આ જે પ્રોડક્ટ છે હું વેચી રહી છું. હાલમાં અત્યારે 1 કિલોનું મારે ઓર્ડર પણ આવી ગયેલો છે અને હું આ કન્ટિન્યુ રાખવા માગું છું કે ઘરે પણ હું બનાવીને વેચવા માગું છું. આની સેલ્ફ લાઈફ 1 થી 1.5 મહિના જેવી છે અને મેં જે આમાં ફૂડ પ્રોસેસ કરેલી છે કે મેથડનો યુઝ કરેલો છે એ મેથડ છે સ્ટીમ મેથડ. સ્ટીમ મેથડ કરે છે જેનાથી ન્યુટ્રિયન્ટ છે એનો લોસ નથી થતો. બીજી ઘણી બધી મેથડ એવી હોય છે, ઘણા બજારમાં એવા હોય છે કે ડીપ ફ્રાય કરતા હોય છે બિસ્કિટને, તો ડીપ ફ્રાય એ વસ્તુ ન્યુટ્રિયન્ટ લોસ થાય છે, જેને અવગણીને મેં આ વસ્તુ પ્રોડક્ટ એવી રીતે માઇન્ડથી વિચારીને કરેલું છે કે જે દ્વારા ન્યુટ્રિયન્ટ છે જળવાઈ રહે અને લોકોને પોષક તત્વોનો લાભ મળી શકે. જી જી, ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર. જી, આ બાજુ આપણે જોઈએ તો સમજાતું તો નથી મને શું છે, પણ આપણે એમને જ પૂછીએ. હેલો એવરીવન, મારી પ્રોડક્ટ છે ચોકલેટ સ્ટ્રેન્થ બાર. અચ્છા. મારું નામ છે મકવાણા કિરણ. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અભ્યાસ કરું છું. આમ તો આ મારી પ્રોડક્ટ એટલે બનાવવામાં આવી છે કે હવે અત્યારના સમયમાં જોઈએ તો ઘણા એવા વિસ્તારો છે કે જે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન જોવા મળે છે બાળકોમાં. તો આ બાળકોને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળે તો એ સમસ્યાને આપણે ઘટાડી શકીએ. એના કોન્સેપ્ટથી મારી આ પ્રોડક્ટ મેં ડેવલપ મારી જાતે કરેલી છે. આ પ્રોડક્ટથી ઘણા બધું પોષક તત્વ મળે છે, જે હાઈ પ્રોટીન, હાઈ એનર્જી, હાઈ ફેટ અને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ પણ મળે છે. નાના બાળકોને ચોકલેટ્સ વધારે ઇન્ટરેસ્ટ હોય છે, તો આ એના કોન્સેપ્ટથી ચોકલેટ્સ મેં એટલે જ બનાવવામાં આવી છે કે લોકોને વધારે ગમે અને એ ઇઝીલીથી ખરીદી શકે. એના કોન્સેપ્ટથી મેં નોમિનલ ભાવ પણ રાખેલો છે અને જેના દ્વારા બાળકો પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળી શકે અને પ્રોટીન માલન્યુટ્રિશનને અટકાવી શકે. આ પ્રોડક્ટ ખરેખર પ્રોસેસિંગ ટેકનોલોજી એટલે કે અત્યારના ટેકનોલોજીમાં એવા પ્રોસેસ કરેલા ફૂડ વધારે આપવામાં આવે છે કે રો મટીરિયલથી લઈ પેકિંગ સુધી જે ગ્રાહકો સુધી પહોંચે છે તે મટીરિયલમાં કાંઈ પણ ફેરફાર થયા વગર અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળી રહે એ પ્રોસેસથી મેં આ પ્રોડક્ટ બનાવેલી છે. અચ્છા, બજારમાં ક્યાંય આ પ્રોડક્ટ મળશે અથવા તમારી પાસે મળશે? હા, માર્કેટમાં ઘણી વેરાયટી છે, જેમ કે પ્રોટીન બાર છે, એનાથી સાવ મેં અલગ જ બનાવી છે સ્ટ્રેન્થ બાર ચોકલેટ, જે નાના બાળકોને પૂરતા પ્રમાણમાં એનર્જી પ્રોવાઈડ માટે બનાવેલી છે. અચ્છા, આ ક્યાં મળશે હું એમ પૂછું છું? હું એક ખુદ ઇન્ડસ્ટ્રી જ ખોલવાની છું. એમાં આમાં બધું બાયોડેટા એટલે કે કંપનીથી લઈને બધી ડિટેલ આપેલી છે કે હું એક ઇન્ડસ્ટ્રી જ ખોલીશ. જ્યારે લોકોની માંગ પ્રમાણે વધારે હશે એ પ્રમાણે એ જગ્યામાં જ્યાં વધારે નહીં હોય એવા વિસ્તારમાં હું બનાવવા માગું છું. ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. જી, હવે ફરી પાછા અહીંયા આપણે મને લાગે છે કંઈક સરસ મજાના પીણા તરફ આપણે આવ્યા છીએ. તો ઠંડાઈ, અચ્છા, શું છે થોડો એનો પરિચય આપી દો, તમારો પરિચય આપી દો. મારું નામ વરિયા સ્વરૂપા છે. હું એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન સેમ 4માં અભ્યાસ કરું છું અને મારી આજની પ્રોડક્ટ છે ઠંડાઈ પાવડર, જે કુલિંગ અને રિફ્રેશિંગ બેવરેજ તરીકે જનરલી આપણે હોલી ફેસ્ટિવલ અને મહાશિવરાત્રિની અંદર આનો યુઝ કરતા હોઈએ છીએ. પણ મારી પ્રોડક્ટ માટે હું એવું કહેવા માંગીશ કે મારી પ્રોડક્ટ ખાલી ફેસ્ટિવલ પૂરતી જ નહીં પરંતુ રેગ્યુલર બેઝિસમાં જો લેવામાં આવે તો એના હેલ્થ બેનિફિટ ઘણા બધા છે. જેમ કે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઇન્ફ્લેમેશન જે લોકોને રહેતું હોય એ લોકોને ઇન્ફ્લેમેશન ઘટાડવા માટે, ગટ ઇમ્પ્રૂવ કરવા માટે થઈને, કેમ કે આની અંદર જે રોઝ પેટલનો યુઝ થયો છે, વરિયાળીનો યુઝ થયેલો છે, જે ઇન્ગ્રીડિયન્ટ્સ મેં યુઝ કરેલા છે એ ગટ્સને ઇમ્પ્રૂવ કરે છે. પ્લસ તમારું જે સ્ટ્રેસ લેવલ હશે એને ડિક્રીઝ કરશે અને નાના બાળકો માટે અને મોટાઓ માટે થઈને આ ડ્રિંક એવું છે કે જે તમને ટોટલી ન્યુટ્રિશન અને એનર્જી પ્રોવાઈડ કરવાવાળું ડ્રિંક છે. અચ્છા, આ પ્રોડક્ટ જોઈતી હોય તો ક્યાં મળશે? સર, અત્યારે ઓલરેડી અમારા જ ફેકલ્ટી મેમ્બર અને જેટલા લોકોએ આ પ્રોડક્ટને ટેસ્ટ કરેલી છે એ બધા જ લોકોએ મારી પાસેથી આ પ્રોડક્ટની ડિમાન્ડ કરેલી છે ઓલરેડી અને હું એમને બનાવીને પણ આપું છું આ પ્રોડક્ટ. અચ્છા, તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો, આમાં પણ હવે તમે ગોલ્ડ મેડાલિસ્ટ થાવ એવી શુભકામના. થેન્ક યુ સર. થેન્ક યુ. જી, આપણે આગળ ઉપર પણ જઈએ અને અહીંયા એક પ્રોડક્ટ
છે એમના વિશે વિદ્યાર્થીની પાસે સાંભળીએ. મારું નામ છે સાગઠિયા દિયા. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી MSc હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું, સેમ 4માં. મારી પ્રોડક્ટનું નામ છે આલમંડ મિલ્ક પ્રીમિક્સ પાવડર. અચ્છા. કે નાના બાળકો અત્યારે છે એમ જ તમે દૂધ આપો તો એ પીતા નથી, તો એને તમે આલમંડ મિલ્ક પ્રીમિક્સ મેં પાવડર છે બનાવ્યો છે એ તમે એમાં મિક્સ કરીને પીવડાવો તો એમને પ્રોટીન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો પણ મળી રહે છે અને એના સ્ટ્રેન્થ માટે પણ ઉપયોગ છે. અચ્છા, કોઈને ઘેરે બનાવવો હોય તો આ બનાવી શકશે હા, ઘરે બનાવવો હોય કે તમારી પાસે લેવો ફરજિયાત છે? ના, એવું નથી. ઘરે પણ બનાવી શકે. આમાં એવું કાંઈ નથી. જો બદામ રોસ્ટ કરીને એનો પાવડર તૈયાર કર્યો છે, એમાં ખાંડ અને ગોળનો બે મિક્સ કરીને એમાં એડ કરેલું છે. પછી એલચી, કેસર અને દૂધનો પાવડર એ પણ એમાં મિક્સ કરેલો છે થોડોક, અને એને બનાવેલો છે. એટલે તમે ઘરે પણ બનાવી શકો અને આ પણ. અને અત્યારે બહારને બજાર મળે એના કરતાં મારે થોડીક લોએસ્ટ કિંમતમાં પણ મળી રહી છે. ખૂબ સરસ. જી, ખૂબ સરસ. વાહ. સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે બોર દેવાય પણ બોરડી કોઈને ના બતાવાય. તમે તો બોરડી બતાવી દીધી કે તમે ઘરે પણ બનાવી શકો છો. વાહ, અરે વાહ, ઓહો, સરસ પ્રોડક્ટ છે. આપણે એમને પૂછીએ કે આ શું છે. થોડો તમારો પરિચય આપો ને થોડો પ્રોડક્ટનો પરિચય આપો. મારું નામ સરવૈયા અર્ચનાબા છે અને મારા કો ફાઉન્ડરનું નામ રિયા ટોપિયા છે. અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અભ્યાસ કરીએ છીએ. મારી પ્રોડક્ટનું મારી બ્રાન્ડનું નામ છે શુગર રસ. અમે તેમાં પેનકેક પ્રીમિક્સ બનાવીએ છીએ. અત્યારે અમારી પાસે વેનીલા અને ચોકલેટ ફ્લેવરના પેનકેક્સ તૈયાર છે, જે 100% પ્રિઝર્વેટિવ ફ્રી છે અને 1 મંથ એને તમે સ્ટોર કરી શકો છો. આ ઉપરાંત રેફ્રિજરેટરમાં 3 મહિના સુધી એને સ્ટોર કરી શકો છો. આની અંદર અમે કોકો પાવડર, મેંદા પાવડર, વોલનટ પાવડર, આલમંડ પાવડર અને આલમંડ પાવડરનો ઉપયોગ કર્યો છે. તેની અંદર તેની ન્યુટ્રિટિવ વેલ્યુ ખૂબ સારી છે. તે હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર અને ગુડ ફેટ જેવા કે ફેટી એસિડ જેવા તત્વો ધરાવે છે, જે ખૂબ સારા છે. આગળની માહિતી મારી કો ફાઉન્ડર કહેશે. જેટલું આ પ્રોડક્ટ હેલ્ધી છે એટલું જ આને બનાવવાની રેસીપી બહુ જ ઇઝી છે. એકદમ સહેલાઈથી આપણે એક બાઉલમાં આને પ્રીમિક્સમાં એડ કરીને અરાઉન્ડ 1 કપ જેટલું મિલ્ક એડ કરીને સરખી રીતના મિક્સ કરીને આપણે આમાં 150 ગ્રામ જેટલા પ્રીમિક્સમાંથી અરાઉન્ડ 9 થી 10 જેટલા તમે પેનકેક ઇઝીલી બનાવી શકો છો. અને આની પ્રાઇસ, આમાં 2 વેરિયન્ટ છે, વેનીલા અને કોક ચોકલેટ. વેનીલાની પ્રાઇસ 75 રૂપીસ છે અને ચોકલેટની પ્રાઇસ અમે 80 રાખી છે. અને એ પણ આ પ્રોડક્ટ બનાવવું બધા જ એજ ગ્રુપ માટે ઇઝી છે, કારણ કે ચિલ્ડ્રન બી બનાવી શકે અને કોઈ બી ઘરમાં એલ્ડર પીપલ હોય તો કોઈ પણ બનાવી શકે છે. જી. અચ્છા, એટલે બનાવવાનું કેમ? આ પાવડરનું પેકેટ કોઈ કે લીધું પછી એનું શું કરવાનું? આ પાવડર પેકેટ તમે લીધું પછી બોલમાં એને પાવડરને એડ કરીને એમાં 1 કપ જેટલું મિલ્ક નાખવાનું, સરખી રીતના મિક્સ કરીને તમે એને પેનમાં શેલો ફ્રાય કરી શકો છો, ઘી યા તો બટર યુઝ કરીને. અને એને પુડલાની જેમ જ આપણે બનાવવાનું રહેશે. ઓકે. અને એના પછી તમે એને સર્વ કરતી વખતે હની યુઝ કરી શકો છો, ચોકલેટ સોસ યુઝ કરી શકો, સિઝનલ ફ્રૂટ્સ બી યુઝ કરી શકો, ડ્રાય ફ્રૂટ્સ છે કે ચોકલેટ્સ બી તમારી ચોઈસ પ્રમાણે તમે એમને યુઝ કરી શકો છો. અને આપણે આને ડેઝર્ટ તરીકે બી યુઝ કરી શકીએ અને બ્રેકફાસ્ટ બી છે અને આ સ્નેક્સમાં બી યુઝ થઈ શકે છે. કોઈને બહુ સ્વીટ ક્રેવિંગ્સ થતી હોય તો બી આ ઇઝીલી ખાઈ શકે છે. અને આના અમે ઘણા બધા વેરિયન્ટ્સ હજી બી લઈ આવવાના છીએ, આ વેનીલા અને ચોકલેટના અલાવા. આમાં શુગર ફ્રી વેરિયન્ટ બી લઈ આવશી કે જે ડાયાબિટીક પેશન્ટ માટે બી ઇઝીલી લઈ શકે છે. અને આમાં અમે બતાવીએ છીએ પ્રમાણે જુઓ, કોઈ બી ટાઈપનું કાંઈ નથી અને એમની આ સાઇઝ છે. આ મેં અરાઉન્ડ 80 ગ્રામમાંથી બનાવેલું છે. અગર તમે 150માંથી બનાવશો તો 10 થી 10 જેટલા તો બની જ જશે આરામથી. અચ્છા, આ વસ્તુ બજારમાંથી જોઈતી હોય આ પાવડર તમારો તો ક્યાં મળે? તમે લોકો જ વેચો છો, કોઈ વેપારી, કોઈ મોલમાં વગેરે જગ્યાએ મળતો હોય છે? બધી જગ્યાએ અવેલેબલ છે, બટ અમે બી આનું ક્લાઉડ કિચન ઓપન કરવાના છીએ કે જેમાં તમને પેનકેક બી અવેલેબલ થશે અને એનું પ્રીમિક્સ બી અમે તમે ઓનલાઈન સેલ કરવાના છીએ. ઓનલાઈન એક અમારું શુગર રશ કરીને જ વેબસાઇટ ડેવલપ કરવાના છીએ, એમાં અમે સેલ કરશી. ખૂબ સરસ. જી, થેન્ક યુ. બસ હવે આ તરફ આપણે, ઓહો, બધા પીણા કલરફુલ છે. આપણે વિદ્યાર્થીનીઓ સાથે જ વાત કરીએ ને, બધા પીણા છે એની વિશે વાત કરે, થોડા એના ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરે, એના બેનિફિટની વાત કરે.
એમએસસી હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં અભ્યાસ કરું છું. મારું નામ અજુડિયા માનસી છે અને આજે મેં બેવરેજીસ તરીકે મેંગો લસ્સી અને એક રેસીપી તરીકે સાબુદાણાની ખીચડી મેં બનાવેલી છે, વાહ. જે અમારે એક પ્રેક્ટિકલના ભાગરૂપે અમને આપેલ છે. જી જી. અચ્છા, તમારી પ્રોડક્ટ વિશે થોડી વાત કરી દો. અમારી પ્રોડક્ટમાં મેંગો લસ્સી છે, તો અત્યારે ઉનાળાનું સિઝન ચાલે છે, તો એમાં ઘણાને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ હોય, હા. તો એ લોકો પણ પીવામાં એનો ઉપયોગ કરે અને મેંગો લસ્સીથી આપણને કોન્સ્ટિપેશન પછી એમાંથી આપણે ફાઇબર પૂરતા પ્રમાણમાં આપણને મળી જાય છે. જી જી. અચ્છા, બધી વિદ્યાર્થીનીઓ સાથે આપણે વાત કરીએ. તમારા વિશે, તમારી પ્રોડક્ટ વિશે પણ થોડી વાત કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ. મારું નામ છે ચૌહાણ કિંજલ. આજે મેં બેવરેજીસ તરીકે મખાનાની સ્મૂધી અને ન્યૂ પ્રોડક્ટ તરીકે જુવારના પોપકોર્ન બનાવ્યા છે. આ બંને વાહ. આઇટમ ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે કાર્બોહાઈડ્રેટ અને રેસા પૂરતા પ્રમાણમાં મળી શકે છે. જી. અચ્છા, આ બાજુ પણ આવીએ અને તમારી સાથે પણ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાંથી મેં સ્પિનચની ટિક્કી ને સત્તુની સ્મૂધી બનાવી છે. તે પ્રોટીન રીચ છે ને આ પાલકમાં આયર્ન ને બધું ડેફિશિયન્સીમાંથી તે રીચ છે. જી જી. અચ્છા, આ બાજુ પણ આપણે કોણ સમજાવશે? અચ્છા, તમે. મારું નામ પરમાર કાજલ છે. હું હોમ સાયન્સમાં અભ્યાસ કરું છું અને સેમ 2માં છું. મેં મિલ્ક શેક બનાવ્યો છે, કિટકેટ શેક, અને એ અમારો પ્રેક્ટિકલ ભાગરૂપે છે, જે બાળકોને બહુ ભાવે છે અને એમાંથી પ્રોટીન પણ મળે છે. જી. અચ્છા, આ બાજુ પણ આપણે સરસ મજાનું કંઈક કોલ્ડ ડ્રિંક્સ જેવું છે, એમના વિશે પણ જાણી લઈએ. મારું નામ પરમાર મિત્તલ રમેશભાઈ છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં એમએસસી સેમ 2માં અભ્યાસ કરું છું. આજે પ્રેક્ટિકલના ભાગરૂપે બેવરેજીસમાં પલ્સ કેન્ડી મોહિતો બનાવેલ છે. વાહ. થેન્ક યુ. જી જી. ખૂબ સરસ. અચ્છા, મારું નામ કોકાસણિયા દિશા છે. હું હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. મેં આજે પ્રેક્ટિકલના ભાગરૂપે બ્રાઉની શેક બનાવ્યો છે, ખૂબ જે તમે સરસ. જોઈ શકો છો. તેમાંથી આપણે દૂધ અને બ્રાઉનીનો મિક્સરથી આપણે બનાવ્યો છે. થેન્ક યુ. અચ્છા, જોઈ શકીએ છીએ કે ચાખી પણ શકીએ છીએ? ચાખી પણ શકીએ. જી જી. થેન્ક યુ. મારું નામ કાકરેચા ઉર્વી છે. હું એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં સ્ટડી કરું છું. સેમ 2માં અભ્યાસ કરું છું. જે ન્યૂ પ્રોડક્ટ બનાવવાની છે, તેમાં મેં મોરિંગા લીવ્સના લાડુ બનાવ્યા છે. ઓહો. અને આનો બેનિફિટ્સ એ છે કે આમાં અમે શુગરનો યુઝ નથી કર્યો. નો જેગરી, નો શુગર, ઓનલી વાહ. ફોર જે નેચરલ સ્વીટનેસ છે, લાઈક મખાના, ડેટ્સ, તેનો જ ઉપયોગ કર્યો છે. પ્લસ એક ડ્રિંક છે બીટરૂટ બટર મિલ્ક, જે આપણા રિફ્રેશિંગ તરીકે કામ કરે છે, પ્લસ આપણી ગટ હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે. એના માટે જે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તો બેસ્ટ ઓપ્શન છે, કારણ કે નોર્મલી બટર મિલ્ક લેતા જ હોઈએ છે. જો આવી રીતે ચેન્જીસ કરીને લઈએ તો બોડીમાં ચેન્જીસ લાવી શકીએ. ખૂબ સરસ. થેન્ક યુ. અચ્છા, અહીંયા કચોરી જેવું કંઈક લાગે છે. સત્તુની લીટી છે. મારું નામ Okay. યાદવ પ્રિયંકા છે. હું એફએન સ્ટુડન્ટ સેમ 2માં સ્ટડી કરું છું. આ બિહારી ડિશ છે, લગભગ ગુજરાતમાં ક્યાંય નથી મળતું. અચ્છા. સત્તુની લીટી છે, તમારે વજન ઓછો કરવો હોય આ શેકીને ખાઈ શકો તમે. મેં ફ્રાય કર્યું છે તેલમાં. ઓકે, ખૂબ સરસ. જી જી. થેન્ક યુ. અરે વાહ. મારું નામ પાગડાર સર્વાંગ હિતેશભાઈ છે. હું હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ જનરલ હોમ સાયન્સની વિદ્યાર્થીની છું. મેં આજે કોકોનટ મિલ્ક કાલ્સ લાટે બનાવેલી છે. આમાં છે ને ડેરી પ્રોડક્ટ, જેને ડેરી પ્રોડક્ટની એલર્જી હોય એ આ કોફી પી શકે છે, કારણ કે આમાં દૂધની જગ્યાએ મેં કોકોનટ મિલ્કનો ઉપયોગ કરેલો છે, અચ્છા. જે સ્કિન માટે ને હેર માટે ખૂબ સારું હોય છે. જી જી. ખૂબ સરસ. થેન્ક યુ. વાહ. મારું નામ ડોબરિયા શ્રીયા છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં જનરલ હોમ સાયન્સમાં અભ્યાસ કરું છું. તો મેં પિંક ચોકલેટ બનાવેલી છે. નોર્મલ હોટ ચોકલેટ જે બ્રાઉન કલરની હોય અને એમાં કોકો પાવડર યુઝ કરેલો હોય, પણ મેં હેલ્ધી વર્ઝન બનાવવા માટે તેમાં બીટરૂટ પાવડરનો ઉપયોગ કરેલો છે, જેથી તે પિંક કલરની લાગે છે. અને બીટરૂટ આપણા બોડી માટે પણ ખૂબ સારું હોય છે, એટલે બ્રાઉન ડાર્ક ચોકલેટનું એક હેલ્ધી વર્ઝન, મોડર્ન વર્ઝન બીટરૂટ પિંક ચોકલેટ. ક્યા વાત. વાહ. જી. અચ્છા. અરે વાહ. મારું નામ રિધિ મોટવાડિયા છે. હું હોમ સાયન્સની વિદ્યાર્થીની છું. મેં દાડમમાંથી મોજીટો બનાવેલો છે, જે બોડીને હાઇડ્રેટ રાખે છે અને હૃદય રોગ માટે સૌથી બેસ્ટ ગણાય છે. અને આમાં સુગરનો યુઝ કરેલો છે, પણ ડાયાબિટીસ પેશન્ટ હોય તેને સુગરનો યુઝ ના કરવો હોય તો તે મધનો પણ યુઝ કરી શકે છે. અને ચિયા સીડ્સનો યુઝ કર્યો, જે ઉનાળામાં બોડીને હાઇડ્રેટ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ખૂબ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. વાહ. આ પણ એટલું બધું આકર્ષક છે.
મારું નામ ખુશી પરમાર છે, એમએસસી હોમ સાયન્સમાં જનરલ ડિપાર્ટમેન્ટમાંથી છું અને મેં આજે બનાવ્યું છે મોકટેલ છે જે નોન આલ્કોહોલિક છે, વોટરમેલન અને બ્લૂબેરીમાંથી બનાવેલો છે. અત્યારે ઉનાળાનું સમર છે તો અત્યારે બધાને ઠંડુ પીવાની હોય કે એવું કંઈક અલગ અલગ ટ્રાય કરવાની હોય તો મેં આજે બ્લૂબેરી અને વોટરમેલનથી મોકટેલ બનાવ્યું છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તો દોસ્તો આપણે બધી વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી, એમની જે પ્રોડક્ટ છે, એમનું જે ઇનોવેશન છે એના વિશે સરસ મજાની વાતો કરી. હવે આપણે જિજ્ઞા મેડમ પણ આ વિષય ઉપર થોડી વાત કરશે. આપણે જિજ્ઞા મેડમને કહીએ કે થોડું આ વાતને થોડી વધુ સારી રીતે સમજાવે. આપણે અહીંયા ફૂડ એન્ડ ન્યુટ્રિશનની જે લેબ છે એ આટલી બધી એક્ટિવેટ છે અને છોકરાઓ પણ એટલા એન્થુઝિયાસ્ટિક છે. તો મારી આખા બધા આપણા જે સ્ટાફ વતી અને સ્ટુડન્ટ વતી એવી છે કે ભાઈ બધા લોકો આ સ્ટાર્ટઅપને પ્રમોટ કરે, બહાર બધાના લોકો સુધી પહોંચાડે અને આ છોકરીઓને એક પ્રકારનો જુસ્સો જે છે એ જુસ્સાને કન્ટિન્યુ રાખે. કારણ કે અમારી જે બધી પ્રોડક્ટો છે એ એકદમ ન્યુટ્રિશિયસ રીચ ડિશિસ છે જે લોકો સુધી પહોંચાડે તો આ લોકો ગર્લ્સને પણ સ્ટાર્ટઅપ માટે એક સરસ પ્લેટફોર્મ મળી જાય એવી અમે બધાને એક અપીલ કરીએ છીએ કે એ લોકો આ બધાને સરસ સપોર્ટ કરે. અને અમારા હેડ વતી પણ બધા ગર્લ્સને આટલો બધો જુસ્સો મળે છે, એન્થુ થાય છે તો એ એન્થુ સચવાઈ રહે, એ લોકોનો ઉત્સાહ સચવાઈ રહે એવી બધાને ખૂબ ખૂબ અમારા તરફથી લાગણીસભર અમે કહેવા માગીએ છીએ. જી જી, થેન્ક યુ મેડમ. જી, તો જિજ્ઞા મેડમે સરસ મજાની વાત કરી, લેબ વિશે પણ વાત કરી, સ્ટુડન્ટ વિશે પણ વાત કરી. ફરી પાછા આપણે ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષા ડૉક્ટર રેખાભાઈ જાડેજા પાસે જઈએ અને એમને પૂછીએ કે જે રાજકોટ અથવા સૌરાષ્ટ્ર ગુજરાતનો જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એને માટે પણ અહીં કેટલી બધી તકો પડી છે અને વિદ્યાર્થીઓ માટે પણ કેટલી તકો પડી છે, થોડી એના વિશે પણ વાત કરી દઈએ. જી હા નિલેશભાઈ, આપે ખૂબ સાચી વાત કરી. કારણ કે આપ સૌને વિદિત છે એ પ્રમાણે રાજકોટ છે એ ઇન્ડસ્ટ્રીનું હબ છે અને અહીંયા રાજકોટના આસપાસના વિસ્તારોમાં પણ ઘણી બધી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે એ આવેલી છે. તો અમારા ફૂડ એન્ડ ન્યુટ્રિશનના સ્ટુડન્ટ્સ છે એ લોકો સાયન્ટિફિક નોલેજ સાથે અને બહુ ડીપ રિસર્ચ સાથે આ બધા સ્કિલ્સ છે એ મેળવતા હોય છે અને પ્રોડક્ટ્સ છે એ પોતે ડિઝાઇન કરે, ડેવલપ કરે, એનું લેબલિંગ, પેકેજિંગ, માર્કેટિંગ સુધીનું એમ. પછી એના ન્યુટ્રિશનલ બેનિફિટ્સ છે એ પણ એટલા. અને બીજું કે અમારી આ બધી પ્રોડક્ટ્સ છે ને એ વેલ્યુ એડેડ પ્રોડક્ટ હોય છે. એટલે દાખલા તરીકે કોઈ પ્રોડક્ટ છે એનું નામ છે એ સિમિલર, ઉપમા છે સપોઝ, બજારમાં ઉપમા મળતા હોય પણ અમારા વિદ્યાર્થી જે ઉપમા તૈયાર કરે છે તો એમાં એ લોકો અમુક વિશેષ પ્રકાર, દાખલા તરીકે સરગવાના પાનનો ઉપયોગ કર્યો છે, અમુક શાકભાજીને સુકવણી કરીને ઉપયોગ કર્યો છે, દાળ છે તો એ ફોતરાવાળી દાળનો ઉપયોગ કર્યો છે, અમુક જગ્યાએ મિલેટનો ઉપયોગ કર્યો છે. તો આપ સૌને વિદિત છે એ પ્રમાણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ બહેનો છે એ આવી રીતે સ્વનિર્ભર બને એને પ્રમોટ કરતા હોય છે. તો મારી આપના માધ્યમથી રાજકોટની ફૂડ ઇન્ડસ્ટ્રીઝને એક રિક્વેસ્ટ છે કે આપ અમારા વિદ્યાર્થીઓ છે એમને હાયર કરી શકો છો. બીજું આપના R&D ડિપાર્ટમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમાં પણ અમારા વિદ્યાર્થીઓને કામ કરવાની તક આપી શકો છો. ફૂડની ક્વોલિટી છે એનું મેનેજમેન્ટ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પણ અમારા વિદ્યાર્થીઓ છે એ જાણતા હોય છે. તો આપનો જે ક્વોલિટી અસ્યોરન્સ ડિપાર્ટમેન્ટ છે એમાં પણ આપ અમારા ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ જે અહીંથી પાસ આઉટ થઈને જાય એમને તક આપી શકો છો. એ સિવાય તમારે કોઈ પ્રોડક્ટ્સ ડેવલપ કરવી હોય તો પણ અમારા વિદ્યાર્થીઓ છે એ સરસ ડેવલપર અને ડિઝાઇનર બની ગયા છે. જેમ ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ કરીને ડિઝાઇનર બને છે, ટેક્સટાઇલ ટેકનોલોજીનો કોર્સ કરીને ટેક્સટાઇલ કે એપેરલ ડિઝાઇનર બની શકે છે, એવી જ રીતે અમારા સ્ટુડન્ટ્સ છે એ સરસ મજાનું આવું કામ કરે છે. તો આપ આપની ઇન્ડસ્ટ્રીમાં કદાચ પ્રોડક્ટ લાઇન પ્રિપેર કરવા માગતા હો તો એમાં પણ અમારા વિદ્યાર્થીઓને તક આપી શકો છો. અને ભવન વતી અમે ખાતરી આપીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ છે એ નિષ્ઠાપૂર્વક આપને સરસ મજાનું કામ પણ કરીને આપશે. આપ ભવનનો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓનો સંપર્ક પણ કરી શકો છો. નિલેશભાઈ પંડ્યાનો ફરી પાછો ખૂબ ખૂબ આભાર. કરુણા ટોક્સનો પણ ખૂબ ખૂબ આભાર. આપના માધ્યમથી અમે અમારા હકારાત્મક વિચારો અને અમારી વિદ્યાર્થીનીઓની પ્રવૃત્તિ છે એ આમ સમાજ સુધી પહોંચાડી શકતા હોય છે. થેન્ક યુ સો મચ. જી, થેન્ક યુ મેડમ, થેન્ક યુ.